अस्सलामुअलैकुम दोस्तों, स्वागत है તમારા બધાનો આજના આપણા એક નવા બ્લોગમાં। તો ભાઈ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે આપણા ઇસ્તીમાના વિડીયો તમે ને કે હું પહોંચાડે 10 કે 14 કે એના વિડીયો જાય તો તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર છે। અને બીજી વાત કે આપણે યુટ્યુબની પહેલી ઇન્કમ આવી જઈએ ભાઈ, તો હું અને અમારા ભાઈ બે જણા લેવા જઈ રહ્યા યુટ્યુબની પહેલી ઇન્કમ બેંકમાં આવી લઈએ। તો ભાઈ આપણે યુટ્યુબની ઇન્કમ જેટલી આવી એ બધું તમને બતાડીએ અને કહીએ કે ભાઈ આપણી મહેનત જેટલા પહોંચી। શું કહેવું કરે ભાઈ? બરાબર છે ભાઈ, ઇન્કમમાં આવી કે ના? બેંકનું વધારે દે બધું ભાઈ બેંકમાં સારી બાतें बताई नहीं जाती, नजर लग जाती है भाઈ। હા ભાઈ, બધું કહેવાય ના હાલ બી વિડીયોમાં તમે બનેલા રહો। અમે શું પ્રોસેસ કરીને લાવીએ, શું કરીએ, આપણે તો એટીએમ જ જવાની ડાયરેક્ટ ખાતામાં આવી લાવી। અરે પણ પેલા ડોક્યુમેન્ટ તો વેરિફિકેશન કરાવવા પડશે ને ભાઈ આપણે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન ભાઈ મને ખબર નહીં, અમારે થઈ જાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન। આ તો બીજી થયેલી છે, અમે એને કાલ કરાવી દીધા, ખાલી ડાયરેક્ટ હાલ બી એપ્લાય કરી લેવાનું આપણે એટીએમમાંથી। અને એકરા મની બેંકનું કામ છે એટલે એ બેંકમાં જાય અને હું મારું એટીએમમાં પટાઈ હોય। અને બીજું કે જેટલી ઇન્કમ આવી શું છે બધું આપણે તમે વિડીયોમાં બનેલા રહેજો કહેવો। અને શું શું પ્રોસેસિંગ કરી શું ના કર્યું બધું એ તમે વિડીયોમાં બનેલા રહો, તમને બધી ખબર પડશે। બાકી મિત્રો મળીએ આપણે હાલ બી આતા જોઈ લો તમે આપણો છાપીનો બ્રિજ ના નીચેથી હાલ જઈ રહ્યા હો ભાઈ। અને શું કહેવાય બીજું બધી પ્રોસેસો તમને બતાડશો। આઈકરામાં જમકુડી હજી કંઈ ધોઈ નહીં હો ભાઈ, તમે જોયેલો હારી હાથ જુઓ ધોઈ લે। અલે આ શિયાળો જોજો, આ જો શિયાળો તું જો, આ જો આ કાચનો શિયાળો જો, આ જેલું તું જો, આ બધું તું જો, આ ડિસ્પ્લે જો, શું કહેવું હવે ભાઈ કહેજો। ગાડી ના ધોવાની આપણે ટકાટક રહેવાનું હોય, ટકાટક પોતે રોય। બાકી બીજું તમે હું શિયાટા ઘઉજીનું બતાડું જુઓ, આ જુઓ બધું આ તમે જુઓ ભાઈ। એટલે ભાઈ વિડીયોમાં બનેલા તું પૈસા આલી તો કોક ગાડી દોરાઈએ કે તારી ઇન્કમ આવે, તું પૈસા આલતો નહીં। એટલે ભાઈ પહેલી ઇન્કમ હવે આવે એમ મારા માગી જેટલી ગાડી મારી વાપરી યુટ્યુબ ના વિડીયો બનાવવા માટે, તો ભાઈ પાર્ટી હાલ દેવો। એટલે ભાઈ તમે બધા વિડીયોમાં બનેલા રહો, તમને બધી પ્રોસેસ બતાવીએ, શું શું કરીએ બધું બતાવીએ। જુઓ ભાઈ છાપી હાઈવે આપણે આવી ગયો, આ હોટલ તાજ, એટલે હોટલ આવશે, આ હોટલ અમી આવશે। અને આ જોઈ લો તમે ભાઈ ગાડી જો ઊભી કરશો, ગાડી પેલી આગળ ઊભી કરી દે રોડ પર જ સાઈડમાં, અરે ના ઊભી પેલા ગલ્લા પર ઊભી કરી દે, એકન ચાલશે લે આ હું હચું કઈ જેટલે આપણે તો પાછા આવશે તરત જા દે। જોઈ લો ભાઈ હોટલ બોસ્તાન બેકરી, પોલીસ વાળા આટલા બધા ઉભા છે। પેલા ગાર્ડ છે। અચ્છા પેલો આવવાનો ને આજ ભાઈ આવવાના ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના ભાઈ, ભૂપેન્દ્રભાઈ પટેલ વાસણા આવવાના ને, વાસણા આવવાના ભાઈ, એટલે એની આ બધી બંદોબસ્ત સાહેબ જોઈ લો ભાઈ। બેંક ઓફ ઇન્ડિયા આવી છે, હું તમને જોઉં આ તો શિયાળો એટલો હોય કે કાચ મેલો ગોણે શું બેંક ઓફ ઇન્ડિયા દેખાય અમારા ભાઈ। હા જો બેંક ઓફ ઇન્ડિયા દેખો ને ભાઈ, ઈકન જવાનું છે ભાઈ અમારે ના ગાડી આટલે ઊભી થઈ જાય હવે ભાઈ। આરી એટીએમ આવી ગયું, હવે હું એટીએમમાં જાઉં અને એટીએમના અંદર જઈને શું શું પ્રોસેસ કરીને કેટલા પૈસા લાવું એ બધું તમે વિડીયો બતાડું, વિડીયો બનેલા રહેજો। તો ભાઈ આપણે જે યુટ્યુબની ઇન્કમના પૈસા જે લેવા ગયા હતા ને એ પૈસા આવી ગયા તમે જોઈ લો। પણ હવે તમારાથી એક પ્રેંક થઈ ગયો કે આપણે જે પૈસા રહે ને યુટ્યુબની ઇન્કમ બધી અમારા પર્સનલ પૈસા હું લેવા ગયો તો બેંકમાંથી। પણ આ વિડીયો બનાવવાનું કારણ એક જ હતું કે ભાઈ બધા લોકો ને કે કરે કે ભાઈ જેટલા મળીને એટલા શું કહે કે યુટ્યુબમાં વિડીયો ચાલુ કર્યા પૈસા આવ્યા કે ના, પૈસા આવ્યા કે ના। પણ લે ભાઈ પૈસા એમને નહીં આવતા, યુટ્યુબે ને બહુ મજૂરી માગે। આ ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ નહીં ખાલી તમને દેખાય જ છે કે આટલા બધા ફોલોવર સબસ્ક્રાઈબર એટલે પૈસા આપતા હશે એવું ના હોય। અમુક જણો હો કેવો હોય ને તો એ ઇન્સ્ટાગ્રામમાં કોલેબરેશન ના મળે ને, કોઈ એડવર્ટાઈઝ ના મળે તો એને કોઈ પૈસા ના મળે। ઇન્સ્ટાગ્રામ કોઈ પૈસા નહીં આવતું, તમે જે એડવર્ટાઈઝ કરો ને એના જ પૈસા તમે જે ધારો ને કમાઈ કહો। બાકી યુટ્યુબનું જેવું હોય કે યુટ્યુબની એક મોનોપોલી હોય કે એટલું એક હોય કે ભાઈ 1000 સબસ્ક્રાઈબર હોવા જોઈએ અને 4000 કલાક વોચ ટાઈમ હોવો જોઈએ। એવી તમારે કમ્પ્લીટ થઈ જાય એના ચીડીએ પાછી છેલ્લી ખાસી પ્રોસેસ રહે કે ભાઈ તમારે એક એરસેન પિન બનાવવાનો, એનું એરસેન એકાઉન્ટ બનાવો એના ચીડી 6 આંકડોનો પિન આવે, પછી પિન તમે મારો એના ચીડી તમારા $100 થાય એના ચીડી પહેલું પેમેન્ટ આવે। એટલે એમને ડાયરેક્ટ કોઈ પેમેન્ટ આવતું નહીં, એના માટે યુટ્યુબ બહુ મજૂરી માગે અને યુટ્યુબ એમને પૈસા હાલતું જ નહીં। તો હાલ બધા ઘેર યુટ્યુબર હોય એટલે આજે બધા કે કરતા હોય જેટલા પણ ગોમું મળી કે ચોકી મળી ને તો કે ભાઈ વ્લોગ બનાવવાનું ચાલુ કરી પૈસા આવ્યા કે ના આવ્યા, પણ એમને પૈસા નહીં આવતા।
યુટ્યુબમાં પણ તમે કોઈ એડવર્ટાઈઝ કરો અથવા કોઈનું પ્રમોશન કરવા જતા રહ્યા અને એકાંતે તમે કોઈ પૈસા કમાઈ લીધા એ અલગ વસ્તુ હોય, બાકી એમને પૈસા નહીં મળતા. એટલે આ તો આપણે વિડીયો બનાવવાનું કારણ એક જ હતું કે આપણે બધા કે કરીને યાર ખબર પડે કે યુટ્યુબ જેટલા પૈસા રહે. યુટ્યુબના અંદર એવું હોય કે 1000 સબસ્ક્રાઈબર તમારે થઈ જવા જોઈએ, પ્લસ 365 દિવસના અંદર તમારા 4000 કલાક વોચ ટાઈમ પૂરો થવો જોઈએ. એટલે 4000 કલાક લોકો તમારો વિડીયો જોવા જોઈએ તો જ તમને યુટ્યુબ પૈસા આપે. એના ચીડીએ પાછું તમારે ખાસી પ્રોસેસ રહે. એમને નહીં થતું કે ભાઈ 4000 કલાક થઈ જાય તો પૈસા આવવાનું ચાલુ. એના ચીડી 4000 કલાક તમારે થઈ જાય ને એટલે પછી ડોલરના ચાલુ છે. $10 તમારા ખાતામાં પડીને $10 એના ચીડી પછી તમારો એડસન પિન બનાવવાનો આવે. ગૂગલનું એક એડસન એકાઉન્ટ ખોલીને એના અંદર તમારું એડસન પિન મારો એટલે $6 પિન આવે તમારી જોડે. એ પિન તમારા એડસન એકાઉન્ટમાં મારો પછી તમારું $100 થાય એના ચીડી પહેલું પેમેન્ટ તમારા બેંક એકાઉન્ટમાં પડે. એટલે મતલબ કે તમારા 4000 કલાક પટી જાય એના ચીડી તમારે વિડીયો ઉપડવા જોઈએ. વિડીયો ઉપડીના તો તમારે $100 થાય ને $100 ના થાય ત્યાર સુધી તમારે પેમેન્ટ આવવાના. એટલે જે ભાઈ બધા કે કરે ને કે ભાઈ પૈસા આવ્યા એ તમે આ વિડીયો એટલા માટે સ્પેશિયલ બનાવ્યો. બાકી તમે લોકો સપોર્ટ કરો, તમે લોકો સપોર્ટ કરશો તો આપણા મતલબ 4000 કલાકોમાં થોડા થવાના પાછી સમજો ને 400-500 કલાક પાછી હીરા થઈ જાય. એના ચીડી તમે આ રીતનો સપોર્ટ કરતા રહો, તમે લોકો આ સપોર્ટ કરશો તો આપણા પેમેન્ટ જલ્દી આવી જાય. તમે લોકો તમારા લોકોનું હાથનું એટલે તમે લોકો જેવો સપોર્ટ કરશો એવું આપણું રિઝલ્ટ મળશે. બાકી જે ભાઈને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી નાખે, બેલ આઇકન દબાવી નાખો જેથી આપણા કોઈ પણ નવા વિડીયો આવવાના હોય એ વિડીયો તમને આવવાનાથી મળી જાય, નોટિફિકેશન મળી જાય. બાકી તમે ઇસ્તીમાના વિડીયો બહુ મને સપોર્ટ કર્યો એ જ રીતે સપોર્ટ કરતા રહો. બાકી મિત્રો મળીએ આપણે આપણા નવા બ્લોગમાં.